નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓહા એકેડમી તમારી સમક્ષ ફરીવાર જે લોકો સચિવાલય બિન સચિવાલયની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે વેબિનાર લઈને આવી રહી છે, જેમાં બધા જ સબ્જેક્ટને આપણે પુનરાવર્તન કરવાનું છે. ફરીવાર ડિટેલમાં એને એક ઝડપી પુનરાવર્તન થાય એ રીતે ભણવાનું છે. તો આજે સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ભાગ તરીકે તમારી સમક્ષ હું જીવ અને ભૌતિક વિજ્ઞાનના અહીંયા દર્શાવેલા બધા જ ટોપિક, આની જેમ જ રસાયણ વિજ્ઞાન અને સ્પેસ ટેકનોલોજી દરેક ભાગનું આપણે ઝીણવટપૂર્વક પુનરાવર્તન શરૂ કરવા જઈ રહ્યા છીએ. કે તો અહીંયા મેં મોટા ભાગના ટોપિક લખ્યા છે, એના સિવાય પણ કેટલાક ટોપિક જોવાના છે. આપણે જીવ વિજ્ઞાનમાં આપણે રુધિરાભિસરણ તંત્ર ભણશું, એની સાથે હૃદય, ધમની, શિરા, રુધિર, કિડની અને યકૃત જેના વિશે ભણવાનું છે. પાચન તંત્ર, મુખ ગુહા આવશે એટલે એની અંદર મુખનું પણ વર્ણન થશે, સાથે સાથે એમાં રહેલી જીભ અને લાળ રસ જેવા બધા જ ભાગ આવશે. અન્નનળી, જઠર, નાનું આંતરડું, યકૃત અથવા લીવર, મોટું આંતરડું અને મળાશય જેટલો ભાગ આપણે પાચન તંત્ર સાથે ભણશું. કંકાલ તંત્ર, જેમાં હાડકા વિશે માહિતી મેળવવાની છે. ખોરાકના ઘટકો, જેમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ દ્રવ્ય, રેસામય દ્રવ્ય તેમજ ખનિજ દ્રવ્ય તરીકે પાણી પણ આવી શકે છે. આના સિવાય એક ગૌણ ઘટક ન્યુક્લિક એસિડ પણ ભણશું. સૂક્ષ્મજીવમાં વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ અને મચ્છરજન્ય રોગો, જેમાં વારંવાર પૂછાતું હોય કે મેલેરિયા એડિસ પ્રજાતિના મચ્છરથી થાય છે. આના સિવાય ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા જેવા મચ્છરો, હાથી પગાનો રોગ છે, તો એ મચ્છરજન્ય રોગમાં આવશે. આની સાથે અહીંયા કેટલાક કરંટ જે રોગ ચાલે છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. અને ગુજરાત સરકારની યોજનાઓ, મિશન ઇન્દ્રધનુષ હોય કે ઇન્દ્રધનુષ 2.0 જેવી યોજનાઓ વિશે પણ ભણશું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, તો અહીંયા જેટલી દર્શાવી છે બધી ગ્રંથિઓ વિશે ડિટેલમાં જોશું. પિનિયલી, પિચ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, સ્વાદુપિંડ, એન્ડ્રિનલિન, શુક્રપિંડ અને અંડપિંડ. એના પછી આવે છે મગજ, ચેતાતંત્ર જેને કહીએ આપણે. અગ્રમગજ, પશ્વ અને મધ્ય મગજ 3 ભાગ છે. 3ની અંદર પણ અગ્રમગજમાં કેટલા છે તો ફરી 3 ભાગ. બૃહદ મસ્તિષ્ક, થેલેમસ, હાઇપોથેલેમસ. મધ્ય મગજમાં ચતુષ્કાય એક જ ભાગ છે. પશ્વ મગજમાં 3 ભાગ છે, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. મગજનો અંતિમ ભાગ કયો છે એવો પ્રશ્ન હોય તો લંબમજ્જા. એના પછી કોષ વિશે ભણવાનું છે, શ્વસન તંત્ર. આના સિવાય બીજા પણ આપણે અંદર આવતા ટોપિક આવરી લીધેલા છે. ભૌતિક શાસ્ત્ર આવશે એટલે આપણે માપનના એકમ ભણીએ છીએ. જે લોકો ભણેલા છે એમને તો ખ્યાલ જ છે. તો આ એકમો વિશે ભણશું. અન્ય એકમ કેટલાક છે જે અહીંયા લખ્યું છે કે બળનો એકમ જણાવો, વજનનો એકમ, વેગ, પ્રવેગ, દબાણ, પાવરનો એકમ વગેરે. પ્રકાશ સાથે વારંવાર તમને કહું છું, પ્રકાશમાંથી ઘણી બધી પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાય છે. વક્રીભવન, પરાવર્તન, ખગોળીય ઘટના, વિભાજન, પ્રકીર્ણન અને મેઘધનુષ્ય. ધ્વનિ, અહીંયાથી પણ ઘણા બધા પ્રશ્ન પૂછાયા છે. મનુષ્ય કેવો અવાજ સાંભળી શકે, ધ્વનિનો એસઆઈ એકમ કયો છે, ધ્વનિ પ્રકાર કેટલા ધરાવે છે, ઇન્ફ્રાસોનિક જેને આપણે અશ્રાવ્ય કહીએ, ઓડિયેબલ, શ્રાવ્ય અને પરાશ્રાવ્ય એટલે અલ્ટ્રા. ધ્વનિ સાથે સંકળાયેલો સોનાર શબ્દ છે પડઘા. ચુંબક છે, ચુંબકત્વ અથવા ચુંબકના પ્રકાર, કઈ ધાતુને આકર્ષે છે, ચુંબકના મુખ્ય પ્રકારો કેટલા છે, ધ્રુવો કેટલા છે એવું. થર્મોમીટરમાંથી પણ સીધા સેલ્સિયસ કે ફેરનહીટ, કેલ્વિન જેવા પ્રશ્ન પૂછતા હોય છે. લેન્સ, અરીસો, ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંત અને નિયમો. કે તો જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં આટલું છે. આ જ રીતે આપણે કન્ટિન્યુ સિરીઝમાં રસાયણ વિજ્ઞાન અને સ્પેસ ટેકનોલોજી વિશે પણ ભણવાના છીએ. કે તો જોઈએ આને ડિટેલમાં આપણે. જીવ વિજ્ઞાન જેને આપણે બાયોલોજી કહીએ છીએ, આ જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો આપણે આગળના લેક્ચરોમાં જે લોકો વિડીયો સિરીઝ, ઓહાની વિડીયો સિરીઝ અત્યારે તો ઓહા એકેડમીએ સંપૂર્ણ એપ્લિકેશન ફ્રી કરેલી છે આ COVID-19ને લઈને. તો તમે લોકો એ વિડીયો સિરીઝની અંદર વિજ્ઞાન ટેકનોલોજીની અંદર જઈને આ દરેક ટોપિક વિશે ડિટેલમાં ભણી શકો છો. જે લોકોએ ભણી લીધું હશે એમને અહીંયા રિવિઝન કરવાની પણ તક મળી રહી છે. અને જે લોકો બીજે ક્યાંય પણ ભણ્યા હોય તો ઓહા એકેડમી એમને પણ રિવિઝનની તક આપે છે. કે તો આ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી, જેના પિતા તરીકે એરિસ્ટોટલ ઓળખાય છે.
એરિસ્ટોટલ ઘણી જગ્યાએ આને અરસ્તુ તરીકે પણ કહેવામાં આવે છે, મતલબ એરિસ્ટોટલ અથવા તો અરસ્તુ, જીવ વિજ્ઞાનના પિતા. આ જ વ્યક્તિ પ્રાણી વિજ્ઞાનના પણ પિતા કહેવાય છે. પ્રાણી વિજ્ઞાનના પિતા પૂછાય તો પણ એરિસ્ટોટલ છે, અને જીવ વિજ્ઞાનના પિતા પૂછાય તો પણ એરિસ્ટોટલ. એટલે કે જીવ વિજ્ઞાન બાયોલોજી અને પ્રાણી વિજ્ઞાન એટલે કે ઝૂઓલોજી બંનેના ફાધર તરીકે કોણ છે? એરિસ્ટોટલ. કે તો ત્રીજી એક શાખા છે વનસ્પતિ શાસ્ત્ર. વનસ્પતિ શાસ્ત્રના પિતા જેને આપણે બોટની તરીકે ઓળખીએ છીએ, આ વનસ્પતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો થિયોફ્રેસ્ટ. કે તો થિયોફ્રેસ્ટ વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. કે તો રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય છે? મતલબ મનુષ્ય સામાન્ય રીતે શાનું બનેલું છે? તંત્રોનું. ઘણા બધા તંત્રો છે, આવા તંત્રો જોડાઈને મનુષ્યનું શરીરની રચના થાય છે. તો રુધિરાભિસરણ તંત્રમાં આપણે જોઈએ તો કયા કયા ભાગ ભણવાના છે? કે તો રુધિરાભિસરણ તંત્રમાં મુખ્ય 4 જ ભાગ છે. પ્રશ્ન ક્યાંય પૂછાય કે કયો અંગ રુધિરાભિસરણ તંત્ર સાથે નથી આવતો, તો મિત્રો ખાસ યાદ રાખશો, હૃદય, ધમની, શિરા અને રુધિર, આ 4 અંગ આની સાથે સંકળાયેલા છે. 4 અંગ જોડાઈને એક તંત્ર બનાવે છે, જેને કહ્યું છે રુધિરાભિસરણ તંત્ર. કિડની અને યકૃત આ તંત્ર સાથે ક્યાંક આમના શુદ્ધિકરણમાં આવેલા છે. કિડની અથવા તો આને આપણે મૂત્રપિંડ કહીએ છીએ. કે તો આ ઉત્સર્ગ એકમ છે, યકૃત પાચનમાં પણ આવે છે અને સહાયક એકમ તરીકે અહીંયા રુધિરાભિસરણ તંત્રમાં પણ આવે છે. કે તો હૃદય, ધમની, શિરા અને રુધિર રુધિરાભિસરણ તંત્રના મુખ્ય અંગ છે. રુધિરાભિસરણ તંત્ર કયા કયા અંગ સાથે સંકળાયેલું છે? તો ખાસ યાદ રાખશો, હૃદય, ધમની, શિરા અને રુધિર. કોને કહેવાય છે રુધિરાભિસરણ તંત્ર? તો મનુષ્યના શરીરમાં સતત ચાલતી રુધિરનું પરિભ્રમણ. મતલબ મનુષ્યનું બાળક જન્મે છે ત્યાંથી જ્યાં સુધી એના શરીરમાં જીવ છે ત્યાં સુધી જે એક રુધિરની સાયકલ ચાલે છે, એ રુધિરના પરિભ્રમણ તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે. મતલબ શરીરના છેવાડાના ભાગથી ફરીવાર રુધિર શુદ્ધ થવા માટે મૂળ જગ્યાએ પહોંચે છે, શુદ્ધ થઈ ફરીવાર શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચે છે. એમ અશુદ્ધ કે શુદ્ધ રુધિરનું જે પરિભ્રમણ ચાલે છે એને રુધિરાભિસરણ તંત્ર કહેવાય છે. કે તો આ રુધિરાભિસરણ તંત્ર વિશે જોઈએ તો એમાં પહેલો ભાગ છે હૃદય. મનુષ્યનું હૃદય. બેઝિક હૃદય વિશે જોઈએ તો મનુષ્યનું હૃદય શંકુ આકારનું છે અને મુઠ્ઠી જેટલી સાઈઝ ધરાવે છે. મતલબ દરેક મનુષ્યનું હૃદય પોતાની મુઠ્ઠી જેટલું હોય છે. એની રચના કેવી છે? તો શંકુ આકારની. મતલબ આમને 2 ડાયમેન્શન આપણે જોવા જઈએ તો ખંડ સ્વરૂપે જોઈએ. આ રીતે સામાન્ય રીતે જ્યાં જ્યાં તમે મારા મટીરિયલ્સમાં કે મારી સાથે ભણ્યા હશો તો આ રીતે દર્શાવેલું હોય છે. તો આ સામાન્ય 2 ડાયમેન્શન હૃદય છે, પણ હૃદયની રચના કેવી છે? તો શંકુ આકારની. સામાન્ય રીતે તમે જુઓ તો હૃદય આ રીતે જોવા મળે છે. આ રીતે હૃદયની રચના હોય છે. મતલબ મનુષ્યનું હૃદય કેવું છે? તો શંકુ આકારનું. સાઈઝ કેટલી હોય છે? તો મનુષ્યની મુઠ્ઠી જેટલી. વજનની બાબતે જોઈએ તો 280 થી 340 ગ્રામ વજન હોય છે. 280 થી 340 ગ્રામ મનુષ્યના હૃદયનું વજન હોય છે. મતલબ પુરુષની સરખામણીમાં સ્ત્રીના હૃદયનું વજન સહેજ ઓછું હોય છે. કે તો મનુષ્યનું હૃદય શંકુ આકારનું છે, મુઠ્ઠી જેટલી સાઈઝ ધરાવે છે. તમારી જેટલી મુઠ્ઠી હોય એટલી સાઈઝ હોય છે. મનુષ્યનું હૃદય શંકુ આકાર, વજન કેટલું છે? તો 280 થી 340 ગ્રામ. મનુષ્યનું હૃદય કેટલા ખંડ ધરાવે છે? તો 4 ખંડમાં વિભાજિત છે હૃદય. ઉપરના કર્ણક અને ક્ષેપક. મતલબ એવું પ્રશ્ન ક્યાંય પૂછાય કે હૃદયના ઉપરના ખંડ કયા નામે ઓળખાય છે? તો કર્ણકના નામે. અને નીચેના ખંડ કયા નામે છે? તો ક્ષેપકના. સિમ્પલી રચના જોવા જઈએ તો આ રીતે દર્શાવેલું હોય.
તો આ જે ભાગ હોય એને કર્ણક કહેવાય છે અને આ જે ભાગ છે એને ક્ષેપક. તો મનુષ્યનું હૃદય 4 ભાગ ધરાવે છે, જેમાં આ જમણી બાજુ હોય, આ ડાબી બાજુ. મનુષ્યનું હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપરના ખંડોને કર્ણક તરીકે ઓળખવામાં આવે છે, નીચેના ખંડોને ક્ષેપક. મતલબ જમણી બાજુ જશો તો જમણું કર્ણક, જમણું ક્ષેપક. ડાબી બાજુ ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. હૃદયને કેટલા ખંડ છે? 4. મનુષ્યના હૃદયને સૌથી વધારે હૃદયનું ખંડ ધરાવતો જીવ કયો છે? તો સંધિપાદ. સંધિપાદ એટલે ડંખવાળા જીવ. જેવો આપણને ડંખ લગાવે એવા જીવ એટલે કે વંદો, વીંછી, આ આપણને શું કરે છે? ડંખ લગાવે છે. તો આવા જીવની હૃદયમાં કેટલા ખંડ છે? 13 ખંડ. સંધિપાદ જીવ જેમના હૃદયમાં 13 ખંડ હોય છે. સૌથી વધારે હૃદયના ખંડ ધરાવતો જીવ કયો છે સમુદાય? તો સંધિપાદ. જ્યાં વંદો, વીંછી મતલબ તમને ડંખ મારે છે એવો કોઈ જીવ આવે છે તો સંધિપાદ જીવ તરીકે દર્શાવેલો છે. સૌથી વધારે 13 ખંડ છે. મનુષ્યમાં કેટલા હતા? 4. સૌથી ઓછા ખાસ કરીને જળચર એટલે કે માછલી. માછલીમાં 2 ખંડ હોય છે. જળચર જેમાં માછલીનું હૃદય 2 જ ખંડ ધરાવે છે. ઓછામાં ઓછા કેટલા ખંડ છે? તો 2. અને કયા જીવમાં છે? તો માછલી. સામાન્ય રીતે જળચર આપેલું હોય શબ્દ તો પણ યાદ રાખશો, પણ અહીંયા દેડકામાં પૂછાય તો દેડકામાં 3 ખંડ હોય છે. દેડકાનું હૃદય કેટલા ખંડ ધરાવે છે? તો 3 ખંડ ધરાવે છે. કે તો મનુષ્યનું હૃદય 4 ખંડ ધરાવે છે. ઉપર કર્ણક, નીચે ક્ષેપક. કર્ણક અને ક્ષેપકમાં જમણી બાજુ બંનેના જોડાણમાં કેટલા વાલ્વ છે? તો 3. એટલે કે ત્રિદળ વાલ્વ. હૃદયમાં કઈ બાજુ છે? તો જમણી બાજુ, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે. જ્યારે સેમ બાજુ ડાબી બાજુ કેટલા વાલ્વ છે? 2. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે. કે તો જમણી બાજુ ત્રિદળ વાલ્વ, ડાબી બાજુ દ્વિદળ. સિમ્પલી યાદ રખાય એવું છે. જમણાના કેટલા અક્ષર છે? જમણું. તો એ બાજુ કેટલા વાલ્વ છે? 3. અને ડાબાના કેટલા અક્ષર છે? ડાબું. તો એ બાજુ દ્વિદળ વાલ્વ છે. કે હૃદયમાંથી રુધિર કયા ખંડથી કયા ખંડ તરફ જઈ રહ્યું છે? તો હંમેશા રુધિર કર્ણકથી ક્ષેપક તરફ જાય છે. પ્રશ્ન એવું પૂછાય કે અશુદ્ધ રુધિર અથવા તો શુદ્ધ રુધિર હૃદયમાં સૌ પ્રથમ કયા ખંડમાં આવે? તો સિમ્પલ પ્રશ્ન છે. જો અશુદ્ધ રુધિર પૂછે તો એ હંમેશા જમણી બાજુ હોય છે. હવે પ્રશ્ન શું છે? અશુદ્ધ રુધિર હૃદયના કયા ખંડમાં એન્ટ્રી કરે? તો ખાસ યાદ રાખશો મિત્રો, હૃદયમાં રુધિરને આવવું હોય તો એકમાત્ર ઓપ્શન છે કર્ણક. કર્ણક સિવાય આવી શકતો નથી. મતલબ હૃદયમાં આવવા માટે એને કર્ણકમાં આવવું પડે અને બહાર જવા માટે ક્ષેપકમાંથી નીકળવું પડે. તો હૃદયમાં રુધિર આવે ક્યાં છે? કર્ણકમાં. અને બહાર ક્યાંથી નીકળે છે? ક્ષેપકમાં. તો વાક્ય શું લખી શકાય? હૃદયમાં રુધિરનું વહન હંમેશા કર્ણકથી ક્ષેપક તરફ થાય છે. અશુદ્ધ હોય કે શુદ્ધ? અશુદ્ધ હશે તો જમણા કર્ણકમાં આવશે અને શુદ્ધ હશે તો ડાબા કર્ણકમાં. આના પછી આ તો આપણે હૃદયની રચના જોઈ છે. સામાન્ય રીતે હૃદય ધબકે છે એવું આપણે જાણીએ છીએ. કે અહીંયા પણ એક પ્રશ્ન પૂછી શકાય એવું છે આગળ જાણતા પહેલા. હૃદયમાં જે કર્ણક અને ક્ષેપકમાં કોની દિવાલો જાડી હોય છે એવો પ્રશ્ન પૂછે કદાચ. કે તો મિત્રો આ જે 2 ખંડ છે એ સંપૂર્ણ ભરાઈ ગયા પછી આ ખંડ પોતે તાકાતથી પ્રેશરપૂર્વક રુધિરને આગળ ધકેલે છે. એટલા માટે આ જે ખંડ છે આમની દિવાલો જાડી હોય છે.
મતલબ કર્ણક અને ક્ષેપકમાં કયા ખંડની દિવાલ જાડી હોય છે? તો ખાસ યાદ રાખશો, ક્ષેપક. કર્ણક અને ક્ષેપકમાં બંનેનું કમ્પેરિઝનમાં કોની દિવાલો જાડી હોય છે? તો ક્ષેપકની દિવાલો જાડી હોય છે. કે આના પછી આગળ જોઈએ આની રચના. મતલબ આ સિમ્પલી રચના જોઈ છે. હૃદયના કાર્ય તરફ જઈએ. હૃદય ધબકારા દર્શાવવા માટે કયો સાધન વપરાય છે? ECG. ECG મતલબ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. G ફોર ગ્રામ. ખાસ યાદ રાખશો, ગ્રાફ નહીં પણ ગ્રામ. ECG નું આખું નામ શું છે? તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. હૃદયના ધબકારા દર્શાવવા માટે કયો સાધન વપરાય છે? તો ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. કે તો આ ધબકારા જ્યારે નાનો બાળક જન્મે છે એ સમયે ECG થી ધબકારા માપવા જઈએ તો જન્મ સમયે નાના બાળકમાં 100 થી શરૂ કરી અને 150 પર મિનિટ ધબકારા હોય છે. જન્મ સમયની વાત છે. નાના બાળકમાં કેટલા ધબકારા હોય? તો 100 થી 150. આ જ ECG થી પુખ્ત વ્યક્તિ હોય અને પુખ્ત વ્યક્તિના ધબકારા જોવા જઈએ, પુખ્ત વ્યક્તિ તો તંદુરસ્ત અને પુખ્ત વ્યક્તિ હોય તો 72 ધબકારા પર મિનિટ મનુષ્યના હૃદયમાં જોવા મળે છે. કે 72 ધબકારા પર મિનિટ. અહીંયા એવો પણ પ્રશ્ન પૂછી શકાય, 72 ધબકારા 1 મિનિટમાં. મતલબ આવું તમે લખી શકો છો, 72 ધબકારા 60 સેકન્ડ. તો એક ધબકારા પાછળ કેટલો સમય લાગે? મતલબ મનુષ્યનું હૃદય પુખ્ત અને તંદુરસ્ત વ્યક્તિમાં એકવાર ધબકતા કેટલો સમય લે છે? તો આ રીતે આપણે લખી શકીએ. એટલે કે પુખ્ત વ્યક્તિમાં એકવાર ધબકતા 0.8 સેકન્ડ જેટલો સમય લાગે છે. મનુષ્યનું હૃદય પુખ્ત વ્યક્તિ તંદુરસ્ત હોય તો એકવાર ધબકતા એને 8 સેકન્ડ જેટલો સમય લાગે છે. કે તો આ મનુષ્યના હૃદયના ધબકારા ગ્રાફ સ્વરૂપે ડિસ્પ્લે કરતો સાધન કયું છે? તો ECG. ડોક્ટર પાસે તમે કદાચ ગયા હોય તો ડોક્ટર પાસે આપણા ધબકારા દર્શાવવા માટે સ્ટેથોસ્કોપ આમ કાનમાં લગાવીને ધબકારા જાણતા હોય છે. આ ધબકારાની વાત છે. હૃદયનું દબાણ અથવા તો રુધિરાભિસરણ તંત્ર. દબાણ માપવા માટે હૃદયનું દબાણ કયા સાધન વડે માપવામાં આવે છે? તો સ્ફિગ્મોમેનોમીટર. હૃદયનું દબાણ માપવા માટે કયો સાધન વપરાય છે? તો સ્ફિગ્મોમેનોમીટર. રુધિરાભિસરણ તંત્રની અંદર હૃદયનું દબાણ માપવાની વાત છે, અથવા હૃદયનું દબાણ કયા મગજ દ્વારા નિયંત્રિત થાય છે એવો પણ પ્રશ્ન પૂછાય તો મગજની અંદર અગ્ર મગજમાં હાઇપોથેલેમસ હૃદયનું દબાણ નિયંત્રિત કરે છે. ખાસ યાદ રાખશો, હૃદયના ધબકારા પૂછાય તો જવાબ આવશે લંબમજા, પણ હૃદયનું દબાણ પૂછાય તો હાઇપોથેલેમસ. હૃદયનું દબાણ અથવા તો બ્લડ પ્રેશર એટલે કે રુધિરનું દબાણ જેની અંદર માપવા માટે કયો સાધન છે? સ્ફિગ્મોમેનોમીટર. હૃદયનું દબાણ અથવા તો બ્લડ પ્રેશર BP માપવા માટે કયો સાધન વપરાય છે? તો સ્ફિગ્મોમેનોમીટર. કે તો આ વાત કરી છે આપણે હૃદય વિશે. 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે, વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 29 સપ્ટેમ્બર. કે તો બેઝિક હૃદય શું છે એના વિશે સંપૂર્ણ માહિતી જોઈએ. હવે આગળ જોઈએ રુધિરાભિસરણ તંત્રનું આગળના અંગ વિશેની માહિતી. કે તો રુધિરાભિસરણ તંત્ર, આ તંત્રનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો છે એવો પ્રશ્ન પૂછાય તો ડોક્ટર વિલિયમ હાર્વે. અને આ તંત્રનું નિયંત્રણ કોણ કરે છે? તો અગ્ર મગજ. વિલિયમ હાર્વે દ્વારા સૌ પ્રથમ આની સમજૂતી આપવામાં આવેલી છે અને આનું નિયંત્રણ શરીરમાં કરવા માટે અગ્ર મગજ એનું કામ કરે છે. કે તો આગળના ટોપિકમાં જોઈએ હવે ધમની અને શિરા.
કે તો ધમની અને શિરા એક પ્રકારની રુધિર વાહિકાઓ પેશી છે, મતલબ રુધિરને લઈ જતી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરતી પેશી છે. કે ધમની શિરામાંથી બહુ બધા પ્રશ્ન પૂછાતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણા શરીરની અંદર એવી નળીઓ છે કે જેની અંદર રુધિર એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થાય છે. અહીંયા સિમ્પલ જોવા જઈએ તો આમ માની લો કે આ શિરા છે અને આમ માની લો કે આ ધમની છે. કે તો ધમની કેવું રુધિર લઈ જાય છે? તો ઓક્સિજન યુક્ત. અને આ શિરા કેવું લઈ જાય છે? તો CO2 યુક્ત. કે તો શિરા અને ધમની રુધિર વહન કરતી પેશીઓ છે. શિરા જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે અને ધમની જેની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. તો મતલબ સામાન્ય રીતે જે આપણે હૃદય દર્શાવેલું છે એ હૃદયની રચનામાં આ રીતે ધમની અને શિરાની ભૂમિકા જોવા મળે છે. કે તો સામાન્ય રીતે તમે અહીંયા આના ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે અશુદ્ધ રુધિર હોય તો શરીર ચાલશે નહીં. મતલબ જે રીતે પેટ્રોલ કે ઓઇલ પર ગાડી ચાલતી હોય એમાં તમે અશુદ્ધિ ફેરવશો તો એમાં અડચણ આવશે. સેમ એવું છે. તો આપણા શરીરમાં અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે એક ચોક્કસ જગ્યાએ આવે છે. એટલા માટે આ હૃદયમાં એન્ટ્રી કરે છે અને હૃદયમાં જે રુધિર ભેગું કરે છે એ અંગિકા કઈ છે? શિરા. હૃદય તરફ રુધિર વહન કરી રહી છે. મતલબ પ્રશ્ન એવો પૂછાય કે આખા શરીરમાંથી અશુદ્ધ રુધિર હૃદય તરફ કોણ લઈ જશે? તો હવે શું થઈ રહ્યું છે? અશુદ્ધ રુધિર એક જગ્યાએ ભેગું થવા જઈ રહ્યું છે જેને કહ્યું છે શિરા. મતલબ એ શુદ્ધ થવાની ફેક્ટરી તરફ જઈ રહ્યું છે. હવે શુદ્ધ થઈ ગયા પછી પાછું એનું ડિસ્ટ્રીબ્યુશન કરીને શરીરના જુદા જુદા અંગોને આપવું છે. તો ત્યાંથી પરત શરીરના જુદા ભાગ તરફ કોણ લઈ જશે? ધમની. તો ધમનીમાં કેવું રુધિર હશે? શુદ્ધ રુધિર. ઓક્સિજન યુક્ત એટલે શુદ્ધ રુધિર અને CO2 યુક્ત એટલે અશુદ્ધ રુધિર. કે તો શરીરમાં જુદા જુદા ભાગોમાંથી અશુદ્ધ રુધિર હૃદય તરફ કોણ લાવે છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ શું લખશો? શિરા. હવે પ્રશ્ન એવું પૂછાય કે શિરા દ્વારા અશુદ્ધ રુધિર હૃદયના કયા ખંડમાં આવે છે? કે તો અશુદ્ધ રુધિર એટલે હૃદયમાં આંખ બંધ કરીને જવાબ શું લખવાનો? જમણો. કેવું રુધિર છે? અશુદ્ધ. મતલબ જમણી બાજુ છે. હવે પ્રશ્ન શું છે કે શરીરના જુદા જુદા ભાગમાંથી અશુદ્ધ રુધિર હૃદય તરફ કોણ લાવે છે? અશુદ્ધ રુધિર લાવે છે તો આપણને ખબર પડી ગઈ શિરા. તો પ્રશ્ન એવું પણ પૂછી શકાય શિરા દ્વારા અશુદ્ધ રુધિર હૃદયના કયા ખંડમાં આવે? અશુદ્ધ રુધિર આવે છે એટલે હૃદયના બે જ ખંડો યાદ આવવા જોઈએ, કર્ણક અને ક્ષેપક. પણ કેવા? જમણી બાજુ. અશુદ્ધ રુધિર હૃદયમાં કઈ બાજુ હોય છે? તો જમણી બાજુ. હવે રુધિર આવે છે તો આગળ આપણે જોઈ ગયું હૃદયમાં આવવું હોય તો ક્યાં જવું પડે? કર્ણકમાં. ક્ષેપકમાં રુધિર આવી શકે નહીં. જવાનો રસ્તો છે, આવવાનો રસ્તો નથી. કે તો હૃદયમાં આવવા માટે ક્યાં જવું પડે? કર્ણકમાં. અને જમણી બાજુ કેટલા કર્ણક આવેલા છે? માત્ર એક જ. એટલે શિરા દ્વારા રુધિર હૃદયમાં કયા ખંડમાં આવે છે? જમણા કર્ણકમાં. કે તો શિરા અને ધમનીની બેઝિક માહિતી જોવા જઈએ તો શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર છે અને ધમનીમાં ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર છે. આના સિવાય શિરા અર્ધચંદ્રકાર વાલ્વ ધરાવે છે. ધમનીમાં આવા કોઈ વાલ્વ હોતા નથી. શિરામાં અર્ધચંદ્રકાર વાલ્વ હોય છે, ધમનીમાં કોઈ વાલ્વ હોતા નથી. તો મતલબ હવે તમે જુઓ છો આખા શરીરની એક મેઇન પાઇપ છે જેનું નામ છે ધમની અને બીજી એક મેઇન પાઇપ છે શિરા. ધમની નામની પાઇપમાં શું વહન થાય છે? ઓક્સિજન વાળું રુધિર. અને શિરા નામની CO2 વાળું રુધિર. હવે વાલ્વ કોનામાં બતાવ્યા છે? શિરામાં. સિમ્પલી જોઈ શકાય જો શિરામાં વાલ્વ છે, ધમનીમાં વાલ્વ હોતા નથી. મતલબ નીચે પૈકી કઈ અંગિકા અર્ધચંદ્રકાર વાલ્વ ધરાવે છે? તો જવાબ શું આવવો જોઈએ? શિરા વાલ્વ ધરાવે છે. આ અર્ધચંદ્રકાર વાલ્વ દબાણ પર સંચાલિત છે. એટલે જો તમે આ શિરાને અહીંથી કાપી નાખો છો, મતલબ એ કોઈ બ્લેડ અથવા ચપ્પુથી કપાઈ જાય છે તો પ્રેશર ઓછા થતાં આ વાલ્વ બંધ થઈ જાય છે. એટલે આટલું જ રુધિર બહાર નીકળે છે. જ્યારે ધમનીમાં તો વાલ્વ છે નહીં. જો અહીંયા ઘા વાગશે
તો અહીંથી જેટલું શરીરમાં રુધિર જઈ રહ્યું હતું એ બધું શરીરની બહાર થઈ જશે. મતલબ શરીરમાંથી 40%થી વધારે રુધિર બહાર થાય તો મનુષ્યનું મૃત્યુ થઈ જાય. મતલબ એક્સિડન્ટમાં તમે કદાચ જોતા હશો, માથાના ભાગે વાગે તો મોટા ભાગનું રુધિર શરીરમાં મગજમાં વહન થતું હોય છે. તો અહીંયા માથાના ભાગમાં રુધિર વહન થઈ જાય તો મોટા ભાગે મૃત્યુ થઈ જતું હોય છે. તો એવા પોઝિશનમાં જો ધમની કપાઈ જાય અને કોઈ વાલ્વ ના હોય તો શરીરની અંદરનું મોટા ભાગનું રુધિર એ ઘા દ્વારા બહાર નીકળી જશે, જેના કારણે મનુષ્યનું મૃત્યુ થઈ જશે. કે તો ક્યાંય પ્રશ્ન પૂછાય કે નીચે પૈકી કઈ અંગિકા અથવા પેશી કપાઈ જવાથી મૃત્યુ થઈ જાય છે, તો જવાબ શું આવશે? ધમની. ધમની કપાઈ જવાથી મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. એટલા જ માટે મિત્રો તમે હિન્દી મૂવીમાં કે ક્યાંય જોતા હો તો એવું આવતું હોય છે, હાથ ઉપર આમ ચપ્પુ મારીને આત્મહત્યા કરી લેતા હોય. કે તો એ હાથમાં જે ચપ્પુ વડે પેશી કાપી નાખવામાં આવી છે જેનાથી એનું મૃત્યુ થઈ ગયું, એ પેશીનું નામ શું હશે? તો ધમની. ધમની રુધિરને શરીરના જુદા જુદા ભાગમાં વહન કરતી હોય છે ઓક્સિજન યુક્ત. કે તો પ્રશ્ન પૂછાય કે નીચે પૈકી કઈ પેશી કપાઈ જવાથી મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે, તો જવાબ શું આવવો જોઈએ? ધમની. આના ઉપર હૃદયનું સંપૂર્ણ દબાણ હોય છે. મતલબ હૃદય આ ખંડ સંપૂર્ણ ભરાઈ ગયા પછી જે સંકોચિત કરશે એટલે મેક્સિમમ દબાણ સાથે વહન થઈ ધમની રુધિરને જુદા જુદા ભાગ તરફ પહોંચાડે છે. કે તો પ્રશ્ન ક્યાંય પૂછાય કે ડૉક્ટર શરીરની તપાસ કરતી વખતે નીચે પૈકી કઈ ધમની તપાસતા હશે, કઈ પેશી તપાસતા હશે? તો ધમની. મતલબ તમે જોતા હશો ડૉક્ટર આમ હાથ રાખીને આમ અહીંયા કંઈક ચેક કરતા હોય છે. તો જે રીતે હૃદય ધબકે છે એ રીતે ધમનીમાં પણ એનું સંપૂર્ણ દબાણ આના ઉપર જોવા મળે છે. કે તો મતલબ તફાવત સ્વરૂપે આપણે દર્શાવવા જઈએ તો શું લખશું? શિરા કેવું રુધિર લઈ જાય છે? CO2 યુક્ત એટલે કે અશુદ્ધ. ધમની O2 યુક્ત શુદ્ધ. અર્ધચંદ્રકાર વાલ્વ શામાં હોય છે? શિરામાં. ધમનીમાં કોઈ અર્ધચંદ્રકાર વાલ્વ હોતા નથી. પછી ત્રીજામાં કઈ પેશી કપાઈ જવાથી મૃત્યુ થઈ જાય છે? તો ધમની. ધમની કપાઈ જવાથી મૃત્યુ થઈ જાય છે. શિરા કપાવાથી કોઈ ખાસ ફરક પડતો નથી. હવે આના ઉપરથી પ્રશ્ન પૂછી શકાય કદાચ અહીંયા જોઈને કે ધમની અને શિરામાં કુદરતે કોની સેફટી વધારે રાખી હશે? મતલબ એવું પૂછાય જે રીતે અહીંયા આપણે જોયું તો દિવાલો જાડી કોની હતી? તો ક્ષેપકની. એ રીતે ધમની અને શિરામાં કોની દિવાલો સૌથી જાડી હશે? તો ખાસ યાદ રાખશો, કુદરતે ધમની કપાઈ જવાથી મૃત્યુ થઈ જાય છે એટલા માટે એને પહેલેથી થોડી મજબૂત રાખેલી હશે. કે તો શિરા કરતાં ધમનીની દિવાલો જાડી હોય છે, શિરાની દિવાલો પાતળી હોય છે. મતલબ શિરાની દિવાલ પાતળી છે, ધમનીની દિવાલો જાડી હોય છે. ધમની દ્વારા શુદ્ધ થયેલું રુધિર શરીરના જુદા જુદા ભાગો તરફ જાય છે, એને મહાધમની કહેવાય જે મુખ્ય હોય એને, અને નાની નાની બીજી પેશીઓ એની તરફ રુધિર લાવે છે અને એમાંથી લઈ જાય છે, એ ધમનીના નામથી ઓળખવામાં આવે. તો ધમની હોય કે મહાધમની એક જ જવાબ છે, અને શિરા હોય કે મહાશિરા પણ એક જ જવાબ છે. કે તો આપણે જોયું હૃદય, ધમની, શિરા, એના પછી આવે છે રુધિર. તો રુધિર જોતાં પહેલાં આપણે બેઝિક કિડની અને યકૃત વિશે પણ જોવાનું છે. સાથે સાથે આમાં ફેફસાની પણ જવાબદારીઓ આવે છે, તો ફેફસા વિશે પણ જોવાનું છે. કે તો આવતા લેક્ચરમાં આ સિરીઝ આગળ વધારશું, અહીંયા સુધી રાખીએ છીએ.